દેશની સરકારે જે 3 કાળા કાયદાઓ પસાર કર્યા છે એના વિરોધમાં એને પાછા ખેંચવામાં, એના રદ કરવામાં આ દેશના ખેડૂતોએ ભારત બંધનું આજે એલાન આપવામાં આવ્યું છે. એના ભાગરૂપે અમે પણ ખેડૂતોના જે માગણી છે એ માગણીના સમર્થનમાં આજે અમે ભારત બંધનું જે એલાન છે એને સફળ બનાવવા માટે અમે પણ રાજપીપળામાં એની હાકલ કરી હતી. સદભાગ કમનસીબે વહીવટી તંત્ર તો આપ જાણો છો કે લોકશાહીમાં લોકશાહીની રીતે લોકો પોતાની માગણી રજૂ કરે, પોતાની હકોની વાત કરે તો લગભગ આપણે ભૂતકાળમાં પણ ઊભું છે, આજે પણ કે પોલીસ એનું ઉપરથી જે હોય તો ડિટેન કરી લે છે. એ રીતે આજે પણ અમને ડિટેન કરીને રાજપીપળા પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે. અમારો ટેકો ખેડૂતોને આજીવન રહેવાનું છે. જ્યાં સુધી આ ખેડૂતોનું આંદોલન પોતાની વ્યાજબી માગણી સાથે જોડાયેલા છે. આજે ભારત બંધનું એલાન આપ્યું ત્યારે એને સફળ બનાવવા માટે અમે પણ યથા યોગ્ય શક્તિ અમે પણ મદદ કરી છે, અમે પણ સહકાર આપવાનો પ્રયત્ન કર્યો છે. લોકશાહીમાં ક્યારે એનો ઉપયોગ થાય કે જ્યારે વાયોલન્સ થતી હોય તો આ બળ તમે ઉપયોગ કરી શકો, પણ વ્યાજબી માગણીઓ હોય, એના આગેવાનો કે કાર્યકરો પોતાની શાંતિથી આ બંધના એલાનને સફળ બનાવવા માટે નીકળે તો સ્વાભાવિક છે એને એ લોકોએ સરકારે પણ અમને છૂટ આપવી જોઈએ. એને તમે પોલીસના એનાથી ડિટેન કરીને દબાવી ના શકો, એ લોકશાહીમાં વ્યાજબી નથી.